શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી હરે નમો નમઃ. શ્રી વિઘ્નેશ્વરાય નમો નમઃ. ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ રાજાધિરાજ મહારાજ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે ભગવાનના મહાન ભક્ત નરસિંહ મહેતા એમનો એક અદ્વિતીય પ્રસંગ એટલે કે કુંવરબાઈના લગ્ન તે આજે આપણે સાંભળશું. ભગવાન શ્રી હરિએ એમના અનંત કાર્યો કરેલા. નરસિંહ મહેતા ભગવાનને ખૂબ જ ભાવથી ભજતા અને કેવા ભક્ત માટે ભગવાન શું શું કરે તે આપણે આ પ્રસંગથી ભગવાનના ગુણગાન તેમજ નરસિંહ મહેતાનો મહિમા આપણે સાંભળીએ. એ પહેલાં આપણે થોડુંક નરસિંહ મહેતાનું સાંભળી આગળની કથા ફક્ત કુંવરબાઈના લગ્ન ત્યાં સુધી આપણે એમના ગુણગાન ગાઈશું. કારણ કે નરસિંહ મહેતાના જીવન દર્શનમાં તો ખૂબ ખૂબ અનંત વાતો એ આપણેથી પૂરી ન થાય, પણ એક પ્રસંગ દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણ, દ્વારકાધીશ અને નરસિંહ મહેતા એમને યાદ કરી, એમનું સ્મરણ કરી હવે આપણે સાંભળીએ ભક્ત નરસિંહ મહેતાનો દિવ્ય પ્રસંગ કુંવરબાઈના લગ્ન. નરસિંહ મહેતા ભાગ્યે જ કોઈ હિન્દુ એવા હશે કે જેણે જૂનાગઢના નગર બ્રાહ્મણ ભક્ત નરસૈયાનું નામ સાંભળ્યું નહીં હોય. 8 વર્ષ સુધી બાળક નરસૈયાની વાંચા ન ખુલી, પરંતુ એક મહાત્માના આશીર્વાદથી બોલતો થયો. તો ભગવાનનું નામ બોલતા, ભજનો ગાતા બચપણમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી તો નરસિંહ માનીમા પાસે મોસાળમાં ઉછરેલા. એ પછી મોટા ભાઈ બંશીધરને રાજમાં નોકરી મળી તો નરસિંહ ભાઈ ભાભીની સાથે રહેતા. ભાઈ તો આખો દિવસ રાજની નોકરી કરતા એટલે કર્કશ ભાભીના હાથમાં હોશિયાળું જીવન જીવવું પડતું અને તમામ ઘરનું કામ કરવું પડતું. છતાં પણ ક્યારેક ભાભીના હાથનો ગરમ રોટલો ખાવા મળતો ન હતો. અને નરસૈયાને એનો કોઈ વસવસો પણ નહોતો. એ તો ટકે ભાભી જે આપે તે સંતોષથી ખાઈ લે અને ભાભી સોંપે તે સર્વ કાર્ય પૂરા કરે. ક્યાંક ક્યાંક કથા કીર્તન થતા હોય તો ત્યાં દોડી જાય. વળી રોજ દેવદર્શને અસુખ જાય. એક વખત નરસૈયો બહારથી આવ્યો. એ વખતે એને ખૂબ ભૂખ લાગી હતી. તેથી ભાભી પાસે જમવાનું માંગ્યું તો ભાભી એના સ્વભાવ પ્રમાણે બોલી, આજે તમારા ભાઈએ પ્રદોષનો નિયમ લીધો છે, તેથી સાંજે રાંધવાનું છે ને જો બહુ ભૂખ લાગી હોય તો ગઈકાલની કઢી અને રોટલા પડ્યા છે તો ખાઈ લો. નરસૈયો કઢી રોટલો લઈ ખાવા બેઠો, પણ કઢી ઉતરી ગઈ હતી એટલે એને ગળે ઉતરી નહીં, ઉલટી થઈ. એમ ઉબકા આવતા તેથી ઊભો થયો અને બોલ્યો, ભાભી આ કઢી તો ઉતરી ગઈ અને મને ઉલટી થાય છે. આ સાંભળતા જ ભાભી ગરમ થઈ ગયા અને બોલ્યા, બુદ્ધિહીણા, બકબક ના કર. ભાભી સાસુ કહે ઊનો રોટલો ખાવા હોય તો બૈરી લાવી જુદો રહે. મુવા નખુદિયા, ઊના રોટલા ખાવા હોય તો તારી બાયડીને તેડાવી લઈને જુદો રહે અને કમાઈને ખા. નરસૈયો બોલ્યો, ભાભીમાં હું કાંઈ બેઠો બેઠો તો નથી ખાતો ને.
એક નોકરની જેમ આપણું બધું કામ કરું છું. ભાભી કહે, આહા હા, શું ભાઈ તું ધાડ મારે છે? તારો ભાઈ આખો દાડો તૂટી મરે અને તું આખો દિવસ હરાયા ઢોરની જેમ રખડ્યા કરે. એમાં તું જાણે ધાડ શું મારી દીધી છે? અલ્યા, પણ તને આટલું લાગતું હોય તો ઘરેથી નીકળી જા અને જતો રહે ઘરની બહાર. નરસિંહ ખામોશ થઈ ગયો. ઘરમાં ભરાઈને ધ્રુસકે ધ્રુસકે હવે રડવા લાગ્યા. જ્યારે સાંજ ઢળી બંશીધર ઘરે આવ્યા ત્યારે ભાભીએ એમનું જે સ્ત્રી ચરિત્ર હતું એ શરૂ કર્યું અને નરસૈયા માટે બંશીધરના કાનમાં ઝેર રેડવા માંડ્યા. તેનાથી બંશીધર ખીજાણા અને નરસૈયાને ધમકાવ્યા. મૂર્ખ નરસૈયા, દહાડે દહાડે તારું તોફાન વધતું જાય છે. હવે નહીં સાંખી લો. કાલ સવારે ઉઠીને ઘરમાંથી દાંડે ઉપડજે. મફતનું ખાવા મળે છે એટલે પણ તું હવે આ મજા કરે છે. ભીખ માગીને ખા એટલે ખબર પડે. એ રાતે કોઈ એને જમવાનો પણ ભાવ ન પૂછ્યો અને એ ભૂખ્યો રહ્યો. સવાર પડી, જોયું તો મોટા ભાઈ નોકરી પર ગયા અને વિચારતો હતો ત્યાં ભાભીએ ઘાટો પાડ્યો. હવે આમ ઊંઘણશીની જેમ શું ઘોરે છે? ઊભો થા, ઝાડુ માર. નરસૈયા ઊભા થયા. બોલ્યો, ભાભીમાં, હવે તો નોકર રાખી ઝાડુ મરાવજો, હું તો આ ચાલ્યો. આમ કહીને નરસિંહ મહેતા ત્યાંથી નીકળી ગયા. ચાલતા ચાલતા જંગલમાં આવ્યા. ત્યાં એક જૂનું શિવજી ભગવાનનું મંદિર. એમને જોતા જ નરસિંહ મહેતા ત્યાં બેસી ગયા. ભોળાનાથ ભગવાનની સેવા કરવા માંડ્યા. સતત 3 દિવસ અને 3 રાત્રિની અખંડ પૂજાથી ભોળાનાથ ભગવાન પ્રસન્ન થયા અને દર્શન આપતા કહ્યું કે હે ભક્ત નરસિંહ, હું તારી સેવા અને પૂજાથી પ્રસન્ન થયો છું. માગ માગ, તને માગે તે આપું. નરસિંહ 2 હાથ જોડીને બોલ્યો, ભોળાનાથ, કૃપા તમારી મુજ પર પ્રેમે દર્શાવો. ઈચ્છા છે વૈકુંઠની, મુજને હરિદર્શન કરાવો. હે ભોળાનાથ, આપના દર્શન થયા અને મનને શાંતિ થઈ ગઈ, પરંતુ મને વૈકુંઠવાસીના દર્શન કરાવો. ભગવાન શંકર ખુશ થયા અને નરસિંહ સદેહે વૈકુંઠમાં શ્રીહરિ પાસે લઈ ગયા અને બોલ્યા, પ્રભુ, મારી અખંડ પૂજાથી હું ભક્ત નરસિંહ પર પ્રસન્ન થયો છું અને સદેહે આપના દર્શન કરવા લઈ આવ્યો છું. વળી આ ભક્તરાજને હું આપના શરણમાં મૂકું છું, એના અરમાનો પૂરા કરજો. નરસિંહ તો ભગવાનના ચરણમાં આળોટવા લાગ્યા. એ પછી ભગવાન સર્વેશ્વરે પોતાના ભક્તને પોતાના નામના હરિપદ બીજા પાસે સંભળાવ્યા. ગોપીઓ સાથે રાસલીલા રમી બતાવી. 9 પ્રકારે 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષીના ભક્તિનો અનુભવ કરાયો. પછી કહ્યું, ભક્તરાજ, હવે તમે પૃથ્વી પર પાછા જાઓ અને જૂનાગઢને પાદરે પહોંચી જાઓ. ત્યાં રહી સંસાર ભોગવી ભક્તિ કરી અન્ય મનુષ્યોમાં શ્રેષ્ઠ ભક્ત બની બીજા સાધુ સંતોને પ્રેરણા આપો અને લ્યો, આ કરતાલ તમને આપું છું. કહી ભગવાને કરતાલ આપી. નરસિંહ મહેતાને અચાનક ઊંઘ આવી ગઈ અને જાગ્યા તો જૂનાગઢનું પાદર હતું. જે કરતાલ વગાડતા એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને એમને આપેલી. એ આ કરતાલનો મહિમા છે, એ આ નરસિંહ મહેતાનો મહિમા છે. નરસિંહ પોતાના પ્રભુનો આભાર માનતા અને પ્રભુની લીલા વાગોળતા પોતાના ઘરે આવી ભાભીને પગે લાગ્યા. પ્રણામ, આપના શુભ વચને ભગવાનનો મેળાપ થયો. ભાભીને લાગ્યું કે ભાઈ રખડીને ભૂખ તરસથી નહીં રહેવાનું હોય એટલે ભાઈ બાનું કાઢીને ઘરે આવ્યા છે. આવી રીતે હસવા લાગ્યા. સાંજ પડતા બંશીધર ઘરે આવ્યા તો નરસિંહ પગે લાગીને બોલ્યા, જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ, હું વૈકુંઠ જઈ ત્રિલોકના નાથના દર્શન કરીને આવ્યો છું. બંશીધરને પણ ભાઈના જવાથી દુઃખ થયું હતું.
તેથી કંઈ બોલ્યા નહીં અને માથે હાથ મૂકી પોતાને કામે ચાલ્યા ગયા. એ રાત્રે બંશીધરે વિચાર્યું કે હવે નરસિંહની પત્ની માણેકને તેડી લાવું, જેથી નરસિંહને માથે જવાબદારી આવે અને ગ્રહસ્થી ધારણ કરે. બીજા દિવસે જ બંશીધર ઉપડ્યા અને નરસિંહની પત્ની માણેક મહેતાનું આણું કરીને તેડી લાવ્યા. બીજી તરફ દામોદર કુંડ પાસેના દામોદરના મંદિરમાં મહંતે નરસિંહને બોલાવી દામોદરની સેવા સોંપી. તો નરસિંહને આ કામ ગમી ગયું અને નરસિંહ સવાર સાંજ દામોદર ભગવાનની સેવા કરતા નિયમિત આવતો થઈ ગયો. આ વાત માણેકના પિયરમાં ગઈ કે નરસિંહ તો બાવો બની ગયો, કામ ધંધો કરતો નથી અને માણેકને ત્રાસ પડે છે. આ સાંભળી માણેકના પિતા દોડતા આવ્યા અને બંશીધરને ઠપકો આપતા કહ્યું, વેવાય, મેં તો તમારા વિશ્વાસે મારી દીકરીને તમારે ત્યાં મોકલી છે. જો તમારા ભાઈને બાવોસ થઈ જવું હોય તો મારી દીકરીનો ભવ શા માટે બગાડ્યો? બંશીધર ઢીલા થઈ ગયા અને બોલ્યા, શું કરવું વેવાય? મેં તો એને ઘણો સમજાવ્યું, પણ મારું તો સાંભળતા નથી. વળી ધોલ થાપટ કરું તો મારી નાતમાં મારું મોઢું શું? એ તો એમ જ કહે છે કે મા બાપના મરી ગયા પછી હું નરસિંહને સાચવી શકતો નથી, તેથી મારે એને મરાય. માણેકના પિતા ઠપકો આપીને ચાલતા થયા. તો માણેકની માં દોડી આવી અને બંશીધરની પત્નીને ઠપકો આપતા કહેવા માંડ્યા, અરે મારી બાઈ, દિયરમાં મીઠું નહોતું તો મારી ફૂલ જેવી દીકરીને શું કામ તમે હેરાન કરો છો? નરસિંહની ભાભી તો મનોમન ખુશ થતા બોલી, જુઓ વેવાણ, નરસિંહ જેવો છે તેવો છે. વળી અમે કાંઈ તમારી ઘેરે નહોતા આવ્યા, તમે જ અમારા ઘરે આવ્યા હતા અને નજરે જોઈને કર્યું છે, છતાં તમારી વાત કાઢી નાખતા નથી. પણ વેવાણ, એ તો જ્યારે માથે પડશે ત્યારે બધું જ ભક્તાણું ભૂલી જશે. મા બાપને માણેક મહેતાની આશ્વાસન સાથે હૈયાધારણ આપી રવાના કર્યા અને રોજ રાત્રે પોતાના ગાંડા ઘેલા ભરથારને શિખામણ આપવા લાગે. પરંતુ નરસિંહ તો નરસિંહ હતો, એ કાંઈ એમ ભક્તિ છોડે ખરો? દુઃખમાં દુઃખ છે દેહનું, સુખમાં સુખ મન મોજ, દયા ધર્મ ધન વાપરી કરો ભક્તિનો હોજ. એક તરફ ભક્તિ ન છોડનાર ધણીને બીજી તરફ જેઠાણીનો કંકાસ. ભાભીના મેણા ટોણાથી માણેક ત્રાસી ગયા. છેવટે પોતાના ભક્તિ ઘેલા પતિને લઈ માણેક અલગ ઘરમાં રહેવા ગઈ. મહેતીને હતું કે અલગ થતા મહેતા જવાબદારી સમજશે અને કાંઈક કમાવાના પ્રયત્ન પણ કરશે. પણ આ તો શ્રીહરિનો સાચો ભક્ત હતો, એને વળી કમાવાની શી ચિંતા? એ જોઈ મહેતી બિચારી આડોશ પાડોશમાં પોતાની મર્યાદામાં રહી ઘરકામ કરતી અને માંડ માંડ પોતાનો સંસાર ચલાવવા લાગી. મહેતાજીએ ગ્રહસ્થા ધર્મ બજાવવા માંડ્યો. તેમ છતાં તે પોતાની ભક્તિને તો ભૂલ્યા જ ન હતા. મહેતાજી પોતાના શામળિયાને સહેજ પણ ભૂલ્યા ન હતા. એ તો બસ ભક્તિના તાનમાં આવીને રોજ નવા નવા કૃષ્ણ પદ અને પ્રભાતિયા ગાતા. ઘરની તો કાંઈ પડી ન હતી. સવારમાં મળસ્કે જાગી દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરની સેવા કરતા. ઘરમાં શું થાય છે એની તો એમને કંઈ જ પરવા હતી નહીં. એમ છતાં માણેક મહેતી બિચારી જેમ તેમ કરીને માંડ માંડ પોતાનું રગસ્યું ગાડું ચલાવતી. છેવટે એક દિવસ માણેક કંટાળી અને બોલી, હવે તો જરા લાજો, આવું ભક્તાણું તમારી અને મારી હાંસી ઉડાવે છે. તમે જરા સમજો, આ તો લોકોમાં આપણે લાજ લૂંટાઈ જાય છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વેદ વેદ વાણી રે. માણેક મહેતીએ કપાળ પચાડ્યું અને પોતાના કામે વળગી.
તેમણે મનોમન નક્કી કર્યું કે ભલે અત્યારે જે થવું હોય તે થાય, પણ કાંઈ કહેવું નથી. મહેતાના ગ્રહસ્થાશ્રમ દરમિયાન 2 બાળકોનો જન્મ થયો, એક દીકરી અને એક દીકરો, જેમાં દીકરીનું નામ કુંવર હતું અને દીકરાનું નામ શ્યામળ હતું. બેઉ ભાઈ બહેન પણ માતા પિતાના ગરીબીના સહવાસમાં સાદાઈથી જીવન જીવતા હતા. કાળે કરીને હવે કુંવરબાઈ ઉંમરલાયક થયા તો માણેક મહેતાને ચિંતા થવા લાગી. અરે રે, મારી કુંવર ઉંમરલાયક થઈ છે, એની હેડીની બીજી છોકરીઓ તો પરણી ગઈ અને મારી કુંવરીની તો ક્યાંયથી વાત આવતી નથી, અને આવે પણ ક્યાંથી? ભાઈડો ભગત થઈ ગયો હોય પછી કોણ બતાવે? મહેતાજીની બેટડી કુંવરજીનું નામ માગવું ન આવે, મહેતી રડે મનમાં. માણેક મહેતી પોતાની દીકરી સામે જુએ અને શેર શેર લોહી બળી જાય. છેવટે માણેક મહેતાથી ન રહેવાણું. ત્યારે નરસિંહ મહેતા પાસે આવીને કહ્યું, હવે જરા ભક્તાણું મૂકી, આ દીકરી મોટી થઈ ગઈ છે, એની સામે નજર માંડો. મહેતાજી હસીને બોલ્યા, કહે, હા દીકરી મોટી થઈ, અને એ તો રોજ હું જોઉં છું. મહેતીએ કપાળે હાથ પચાડતો નિસાસો નાખીને કહ્યું, કહે, ઓ ભગવાન, ક્યાં આ ભાઈડો મારે પનારે પડ્યો? હું એમ કહું છું કે આપણી કુંવર પરણવા લાયક થઈ ગઈ, છતાંય હજી ક્યાંયથી વાત આવતી નથી. નરસિંહ મહેતા મૂર્તિની સામે જોતા બોલ્યા, મહેતી, આ ચિંતા તમે કે હું કરશું તોય કોઈ કામની નથી. એના કરતા આપણી ચિંતા આ મારો શામળિયો છે, એને તું સોંપી દે. મહેતી કહે, એ તો સહેજ, પણ આપણે મૂર્તિયાને શોધવાનો શ્રમ તો કરવો પડશે ને. તમે નાતમાં કોઈના કાને વાત તો નાખો. મહેતા કહે, નાતમાં કોઈના કાને વાત આપણે શા માટે કરવી? મારો શ્યામળિયો બધાયને વાત કરશે. આ સાંભળીને મહેતી એક નિસાસો નાખીને ઊભી થઈ ગઈ અને મૂર્તિ સામે જોતા બોલી ઉઠી, હે ભગવાન, તે કયા મને આ ભડકાડ્યો? જરૂર પેલા ભવમાં મેં કોઈ પાપ કર્યું હશે કે આની સાથે મારે પનારો પડ્યો. મારા બાપને પણ કોઈ ન મળ્યો કે આ રતન શોધી કાઢીને મારી કોટે વળગાડ્યો. આખી જિંદગી બસ ભક્તાણું જ કર્યા કરવાનું, મારે આખી જિંદગી બળાપામાં જ કાઢવાની. આમ તો એમની સાથે આખી નાતમાં હું પણ હલકી થઈ ગઈશ. એક તરફ માણેક મહેતી કલ્પાન કરે તો બીજી તરફ નરસિંહ મહેતા ભગવાનની એ જ મૂર્તિ સામે રાધે શ્યામ રાધે શ્યામનું રટણ કરે. ત્યાં જ માણેકના માતા પિતા મહેમાન બનીને આવી ગયા. મહેતી ખુશ થઈ ગઈ અને બધું ભૂલીને માતા પિતાની સેવા કરવા માંડી. રાતના વાળું કરવા બેઠા ત્યાં માણેકે પોતાના મા બાપને ફરિયાદ કરી, માં, મારી કુંવર જુવાન થઈ, કોઈ સારું ઘર હોય તો જોઈને હાથ પીળા કરી આપો. આ તમારો ભગતરો જમાય કાંઈ કરશે નહીં અને મારી કુંવર રખડી પડશે. આ સાંભળી પિતાએ પોતાના દીકરીને આશ્વાસન આપતા કહ્યું, દીકરી માણેક, તને એમ લાગે છે કે અમને કુંવરની ચિંતા નથી? તારા કરતા તો અમને વધારે ચિંતા છે. પરંતુ હાલ તો મોટો શ્યામળ શાહ છે, જેની પહેલી એની વાત પછી કુંવરની. કારણ કે શ્યામળ શાહના સસરા પાસેથી કંઈક મળે એ રકમ આપણે કુંવરના સાસરામાં આપી શકીએ. નરસિંહ મહેતા આ સાંભળીને બોલ્યા, એવું ન થાય. સંતાનોના સોદા કરવા એ તો મહાપાપ છે. એમને એમના ભવિષ્ય પર છોડી દો. સંતાનોને વેચીને ધન લેવું, અંતે લેવી હાય, કસાય વેસે માંસ, હાડકા ઘોર નરકમાં જાય. હવે માણેક મહેતી ખીજાઈ ગઈ અને બોલી, હવે આ વાતોમાં પડવાનું તમારું કામ નથી. તમે તમારે જાઓ અને ભજન કરો, ખાઓ. આ તો આપણી નાતનો ધારો છે અને નાતની ઉપરવટ ન જવાય. સૌ કરે એમ કરવું પડશે. જ્યાં વહુ ના પડે દેવા,
તો કન્યાના કેમ ન લેવા, જેવા દેવા તેવા લેવા. કોઈ પૈસો નથી લેતા તો કન્યા સામે કન્યા લેશે, પણ લેશે તો ખરા જ. માટે આપણે પણ એવું કરવું પડશે, સમજ્યા? મહેતા આ સાંભળીને બોલ્યા અને કહેશે, મહેતી, કન્યા વિક્રય કે વર વિક્રય જેવી બીજું કોઈ જ ઘોર પાપ નથી. વળી કન્યાદાન એ તો મહાદાન છે. એ આપવાથી મોક્ષ મળે અને લેવાથી રવરો નરકમાં જવાય. કન્યાદાન દીધું તો ત્યારે જ ગણાય કે ભણેલા ગુણવાન અને કાંતિવાન વર જોઈ વિધિપૂર્વક પૂજન કરી કન્યાદાન આપી પગે લાગવું. મહેતી કહે, કુળવાન કેવો હોય? મહેતા કહે, જે ઘરમાં કન્યાઓ આનંદ કિલ્લોલ કરતી હોય, જેને કોઈ જાતનું દુઃખ ન રહે, એ ઘરને કુળવાન કહે છે. જે ઘરમાં કન્યાઓ અતિ સુખે વિતાવે દિન રાત, એ ઘરનું કુળ ઉત્તમ ગણું, ગત ગંગાની જાત. મહેતા કહે, હા, આટલી સમજણ તમારામાં છે એ જાણી મને આનંદ થયો. તમે આવું સમજો છો તો ક્યાંક આપણી કુંવર માટે શોધી કાઢો. આપણે તો ઉપરથી પહેરામણી આપશું. મહેતા કહે, એ તો ઉત્તમ પ્રકારના વિવાહ ગણાશે. દાન ઉપરથી દક્ષિણા આ પ્રકારના વિવાહમાં શોભા વધારશે. જો તેમ કરવાની ત્રેવડ ન હોય તો સોખા કંકુથી વધાવી પાનેતર ઓઢાડી પ્રેમપૂર્વક વિદાય આપશું. આપણી કુંવરને જેટલું અપાય એ કુંવરનું જ ગણાશે. પરંતુ મહેતી, કુંવર માટે મૂર્તિઓ શોધવા જવાનું કામ તમારું નથી કે મારું નથી, એ તો મારો દામોદર ભગવાન કરશે. મહેતી કહે, ઓ મારા ભોળિયા ધણી, જેટલા તમને દામોદર પર વિશ્વાસ છે એટલો જ વિશ્વાસ મને પણ છે. છતાં પ્રયત્ન તો આપણે જ કરવો પડે. કર્મ આપણે જ કરવાનું હોય તો જ આપણને ફળ મળે. બોલો, મારી વાત ખોટી છે? મહેતા કહે, ના, વાત સાચી છે. મહેતી કહે, તો ઉઠો અને કર્મ કરો. બ્રાહ્મણ દ્વારા વિવાહની તજવીજ કરો. મહેતા કહે, ભલે, હું દીક્ષિતને મોકલું છું. મહેતીને જરા રાહત થઈ. હાશ, ભગત મારું માન્યા ખરા. નરસિંહ મહેતા મુખે શ્રીહરિનું રટન કરતા કરતા દીક્ષિત પાછે ઉપડ્યા અને દીક્ષિતને કહ્યું, દીક્ષિતજી, મારી દીકરી કુંવર હવે મોટી થઈ છે, તો તમે નાગરીનાથમાં ફરો, યોગ્ય ઘર યોગ્ય વરની તપાસ કરો. પણ એક વાત જરૂરથી જણાવજો કે ઘર ગરીબ છે. કંકુ ને કન્યા સિવાય બીજી કોઈ આશા ન રાખે. વિવાહ માટે આવે ત્યારે બોલ મારો થાપજો. 3.5 ઘડી વિચાર કરી ઉત્તર એને વાળજો. નરસિંહ મહેતાની આ વાત નાગરોએ જાણી ત્યારે સૌ કોઈ નરસિંહ મહેતાની ઠેકડી ઉડાવવા લાગ્યા. આ નરસિંહો પોતાની નાગર બ્રાહ્મણ ગણાવી કન્યા ઓળવવા તૈયાર તો થયો, પણ 18 વરણ એકઠા કરીને ઓત્સવ કરે એની કન્યા કોણ લે? અને ભાઈ, કોક જો નાગર ભૂલથી આ કન્યાને સ્વીકારવા તૈયાર થાય તો આપણે એ માણસને છેતવી દેવું. નાગરોની વાતચીત મહેતીના કાને આવતા મહેતી ખળભળી ઉઠી અને પોતાના મા બાપને મળી તો એને મા બાપે કહ્યું, અરે કુંવરની ચિંતા તમે બેઉ શા માટે કરો છો? અમે ગમે ત્યાં એને ગોઠવી દઈશું. દીક્ષિત મોકલ્યા છે તો જોઈએ એનો જવાબ શું આવે છે. દીક્ષિત જ્યાં જ્યાં નાગરોની વસ્તી છે ત્યાં ત્યાં ફેર્યા, પરંતુ જનાગઢના નાગરોએ દીક્ષિતના પેલા ગામે ગામ માણસો દોડાવ્યા હતા અને નરસિંહ મહેતાની બદબોઈ કરી હતી, જેનાથી સૌ પાછા પડતા. દીક્ષિતને કોઈ ટકવા દેતા નહીં. પરિણામે હારી થાકીને દીક્ષિત પાછા આવ્યા. એ જોઈને માણેક મહેતાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે શ્રાપ વરસાવવા માંડ્યો, મોઆને ખોદી આવું, તમારું મૂળ જાય, અમારી જ વાહે પડી ગયા છો. તમારા મોં કીડીએ ભરાય, તમને ઉટાટિયું આવે. મહેતા આ સાંભળીને બોલ્યા, કહે, અરે રે મહેતી,
તમે આ શું બોલો છો? આવા શબ્દો આપણને ન શોભે. નાતના ભાઈઓને ગાળો ભાંડીએ તો પાપ લાગે. આપણી નાતે તરીએ ને ન્યાતે મરીએ. નાત એ તો આપણી ગંગા છે. મહેતાજીના મુખેથી આવા વેણ સાંભળી મહેતી વિચારમાં પડી ગયા. સતા તે બોલી, તો તમે જ કહો, કુંવરનું શું કરીશું? હરિ પર વિશ્વાસ રાખો મહેતી. મારો શામળિયો સૌ સારાવાના કરશે. શામળિયા પર સુરતા રાખી મહેતી મનમાં રહો મગન. લખ્યા લેખ વિધાતાએ કુંવરબાઈના થશે લગન. નરસિંહ મહેતા હવે ઘરમાંથી બહાર નીકળ્યા. દામોદરના મંદિરે આવીને બેસી ગયા. એટલું જ નહીં, મદદ માટે પોકાર પાડ્યો. તે સાથે જ ભગવાન ભર નિંદ્રામાંથી જાગી ગયા. એમણે પોતાના ભક્તના અંતરની વાત જાણી લીધી. પછી તરત જ કમળા દેવી અને નારદજીને બોલાવી નરસિંહની વાત કરવા કહ્યું. નારદજી, તમે કોઈ ભક્ત નરસિંહની સુકીર્તિ સોમેર ફેલાવી દો. કમળા દેવીને સાથે લઈ જાઓ. જોઈએ તો બીજા દેવોની મદદ લઈ લો, પણ કુંવરબાઈના લગ્ન લહેરાવો. જો કે અણીના અવસરે તો હું હાજર રહેવાનો છું. જેવી આજ્ઞા પ્રભુ કહી નારદ ઋષિ અને કમળાદેવી બહાર આવ્યા. હવે કમળાદેવીએ ઉષ્ણોદક સ્નાન કરી જરિયનના વસ્ત્રો પરિધાન કર્યા. માણેક, હીરા, અમૂલ્ય રત્નો જડિત આભૂષણો ધારણ કર્યા અને વિમાન જેવા રથમાં બેઠા. તો સૂર્યનો સારથી અરુણદેવ આવી ઘોડાને હાંકવા લાગ્યા. અંદર કમળા દેવી કમળા કંસારી બનીને બેઠા. રથની પાછળ 100 ગાડા સોનાના, 200 રૂપાના, 400 ત્રાંબાના અને 800 પિત્તળના વાસણો લઈને નીકળ્યા. અને સાથે સાથે તેણે સંકલ્પ પણ કર્યો કે બ્રાહ્મણોને અડધી કિંમતે વેચવા. કમળા દેવી કંસારી બન્યા તો નારદ ઋષિએ પણ રૂપ બદલ્યું અને ટેલિયા બ્રાહ્મણ બની ગામે ગામ ફરીને નરસિંહ મહેતાના તથા કમળા કંસારીના વખાણ કરવા ચાલુ કરી દીધા. સાંભળો ભાઈઓ, સાંભળો ભાઈઓ, જૂનાગઢમાં નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતા ભગવાનના પરમ ભક્ત છે. એમની ભક્તિથી તો ભગવાન રોજ દર્શન આપે. એના નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈની સગાઈ કરવાની છે. એ માટે ગિરધર નામના કંસારાની પત્ની કમળા કંસારી ગાડા ભરીને વાસણો લોહી વેચવા નીકળે છે. અને એનો જે નફો થાય એ બધો જ નફો અને નાણાં નરસિંહ મહેતાની દીકરીના લગ્નમાં વાપરવાના છે. ટેલિયા બ્રાહ્મણ સ્વરૂપે નારદજીના પ્રસારથી નાગરો લલસાણ. પરંતુ હવે કોઈની આગળ જવાની હિંમત ચાલતી નહોતી. છેવટે શ્રીરંગ મહેતાથી રહેવાયું નહીં. તેઓ આગળ આવીને બોલ્યા, મહારાજ આમ આવો. નરસિંહ મહેતાની દીકરીને માટે તમે કેવો મૂર્તિઓ શોધો છો? નારદજી કહે કુળવાન અને કાંતિવાન. શ્રીરંગ મહેતા કહે કાંતિવાન તો સમજ્યા, પણ કુળવાન એટલે કેવો? નારદજી કહે કુળવાન એટલે જેના ઘરમાં સૌ વિનય વિવેક સમજતા હોય, હસીને સૌ સંપીને રહેતા હોય, વેચીને સૌ ખાતા હોય, ઘરમાં વહુ હસીને રહેતી હોય, એ ઘરને કુળવાન કહેવાય છે. શ્રીરંગ મહેતા, એવું ઘર અમારું છે, પણ જરા મારી ઘરડી માનો સ્વભાવ સહેજ આકરો છે. બાકી તમે કહો છો એવું જ મારું ઘર છે તો મારા છોકરાને જોઈ લો. નારદજી કહે એમ નહીં. જો તમારી ઈચ્છા હોય તો તમારા દીકરાને લઈ કમળા કંસારી પાસે આવો, કારણ કે બધુંય એમના હાથમાં છે. શ્રીરંગ મહેતા મનોમન ખુશ થઈ ગયા અને દોડતા ઘરે આવી પોતાના દીકરાને લઈ જ્યાં કમળા કંસારી હતા ત્યાં આવ્યા. એ જોઈ નારદજીએ કમળાને વાત જણાવી. એ જોઈ કમળા બોલી, શ્રીરંગ મહેતા, તમારી ઈચ્છા હોય તો કરો કંકુના
તમને કોઈ વાટે ખોટ નહીં પડવા દઈએ. કરો કંકુના મહેતાજી, થાશે મંગળકારી. સ્વામી પર શ્રદ્ધા રાખો, એ ગોવિંદ ગીરધારી. બોલો ગોવિંદ કૃષ્ણ હરે મુરારી. તમે ભગવાનમાં શ્રદ્ધા રાખશો તો સૌ સારાવાના થશે, આનંદ મંગળ થશે. શ્રીરંગ મહેતાએ પોતાના પુત્રને સામે બેસાડ્યો. કમળા અને નારદે એના કપાળમાં કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડ્યા. પછી હાથમાં શ્રીફળ અને એક સોના મહોર આપી વિવાહ નક્કી કરી નાખ્યા. પોતાના પૌત્રના વિવાહથી શ્રીરંગ મહેતાની ઘરમાં રાજી રાજી બધાએ થઈ ગયા. તો વળી કમળાએ વધારે પાનો ચડાવતા કહ્યું, તમે જાન લઈને ધૂમધામથી આવજો. તમારી શક્તિ હોય એટલા માણસોને લાવજો. જોજો કસાશ ન રહી જાય. તમારા વેવાય નરસિંહ મહેતા ખમતી ધરશે, તેમને કોઈ જાતની ઓટ આવે એમ નથી. શ્રીરંગ મહેતાના દીકરાના વિવાહ થયેલો જોઈ જ્ઞાતિવાળાના પેટમાં દુઃખ થયું. એક આગેવાને તો બોલાવીને ઠપકો આપતા કહ્યું, શ્રીરંગ મહેતા, આ તમે સારું નથી કર્યું. જુનાગઢથી સમાચાર આવ્યા છે કે જો કોઈ જાન લઈને આવશે તો એને જવાબ આપવામાં આવશે. વળી જુવાનો તોફાન કરીને સુખેથી વરને પરણવા પણ નહીં દે. શ્રીરંગ મહેતા, તમારા બધાની ઈચ્છા ન હોય તો હું ના પાડી દઉં, પણ હું તમને એમ પૂછું છું કે નરસિંહ મહેતાની દીકરી કાંઈ કુંવારી તો નથી જ રહેવાની ને? નાતવાળા ખીજાય, સામે જવાબ ન આપી શકાય, તો ઉપરથી સૌએ મળીને નક્કી કર્યું છે કે શ્રીરંગ મહેતા ના પુત્રના લગ્નમાં કોઈએ જવું નહીં. શ્રીરંગ મહેતા ઘરે આવ્યા એટલે કમળાએ નારદજીને કહ્યું, મહારાજ, હું જઈને મારા સ્વામીને જાણ કરું, એમને લઈને ત્યાં આવું. તમે જુનાગઢ જઈને નરસિંહ મહેતાને જાણ કરી લગ્નની તૈયારી કરો. અને શ્રીરંગ મહેતા આ વાસણો ભરેલા ગાડા તમારે ત્યાં ખાલી કરાવો. આ ખાલી ગાડામાં જાન લઈને આવજો. પરણીને પાછા આવ્યા બાદ જે લોકો જાનમાં આવ્યા હોય તેમને આ બેડાની લાહણી કરાવજો. આદમીને પિત્તળનું બેડું આપજો, બૈરીને ત્રાંબાનું આપજો. કમળાદેવી ચાલ્યા ગયા એટલે નારદજી ફરીથી ગામમાં ઉપડ્યા અને ટેલ નાખી, જે કોઈ નરસિંહ મહેતાને ત્યાં જાનમાં આવશે એને એક એક બેડું આપવામાં આવશે. નાતવાળા પસ્તાવા લાગ્યા, અરે રે, આપણે તો ભૂલ કરી મુવા. જુનાગઢના નાગરોએ આપણને છેતર્યા અને ફાવી ગયા. શ્રીરંગ મહેતા, કોઈ વાંધો નથી, જેને જે કરવું હોય તે કરે, પણ જાનમાં તો જવાનું જ છે. એ સાંજે ધીરે ધીરે સૌ શ્રીરંગ મહેતાને ત્યાં આવવા લાગ્યા. જેની સગાઈઓ ઊભી કરી શ્રીરંગ મહેતાને શું વાંધો હોય, એમણે પણ હસીને સૌને આવકાર્યા. બીજા દિવસે શ્રીરંગ મહેતાના દીકરાની જાન નીકળી ત્યારે એમની આખી નાતના માણસો જાનમાં આવવા તૈયાર થયા. તો શ્રીરંગ મહેતાએ સૌને હોંશથી જાનમાં લીધા અને જાન જુનાગઢ તરફ ઉપડી. એક તરફ નરસિંહ મહેતા પોતાના શ્રીહરિમાં વિશ્વાસ રાખીને બેઠા છે, તો બીજી તરફ માણેક મહેતી કલ્પાન કરે છે. મહેતી કહે છે, મહેતા, મારી આંતરડી કકળે છે, તમે કંઈક કરો, નહીતર હું મારી કુંવરને લઈને કૂવામાં પડીશ. મહેતા કહે, મહેતી, આત્મહત્યા જેવું બીજું કોઈ પાપ નથી, માટે કૂવો પૂરવાની વાત જવા દે. વળી મને મારા શ્યામળા પર વિશ્વાસ છે. મહેતી કહે, વિશ્વાસ છે તેની હું ક્યાં ના પાડું છું, પણ તમે કંઈક તો કરો. તમે નાતવાળા પાસે જઈ ફરી એકવાર જાઓ. માણેક મહેતીના કહેવાથી નરસિંહ મહેતા તૈયાર થયા. સટાક સોરે આવ્યા. જ્યાં નાગરો બેઠા હતા એ સૌને બે હાથ જોડીને કહેવા લાગ્યા, આપ તો નાત ગંગા છો, નાતથી મોટું કોઈ નથી. નાતી મરવું, નાતી મરવું એ શાસ્ત્રનું વચન છે.
વળી હું નાચમાં કોઈ વિરોધમાં ગયો નથી, તો શા માટે અમને હેરાન કરો છો? તમે તો સૌ ધનવાન છો, એટલે તમારી કન્યાના લગ્ન રમત વાતમાં થઈ જશે. પણ મને નિર્ધનને કોણ મારા જેવો તો શોધી આપો. આ સાંભળીને નાતવાળા ખડખડાટ હસવા લાગ્યા. તો એક નાગર બોલ્યો, આમાં હસો શું? સૌ ચૂપ થાઓ અને નરસિંહા તું સાંભળી લે, સાફ શબ્દોમાં સાંભળી લે. તું બાવો થયો, તેની સામે અમને કોઈ વાંધો નથી. અરે તારી ઘરવાળીને પણ બાવી બનાવી દે, અમને કોઈ વાંધો નથી. પણ તે ધર્મ બોલ્યો, એમાં અમને વાંધો છે. ઉત્સવ કરી નાગરી નાતનું તે નાક કપાયું, માટે અમે તારા ઘરે આવવાના નથી. તારી દીકરીનું ઠેકાણું પાડવાના નથી. કોઈ જાન લઈને આવશે તો જોયું જ હશે. જા ભાઈ, ઘરે જઈને કેડીએ ઘૂઘરા બાંધી નાચવા માંડ. ફરીથી સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા. નરસિંહ મહેતા નિરાશ થઈ ઘરે પાછા આવ્યા. આ વખતે એમની આંખમાં આંસુ આવી ગયા હતા. ચિંતા જ્વાળા ચિત્તમાં નિંદ્રા નો આવે નામ. શ્યામળિયાને સમરતા થઈ બેઠા બદનામ. નાતીલા નવરા પડે નિંદા કરવાને કાજ. ભય લાગે મહેતાને ઘણો જશે પોતાની લાજ. મહેતાજીએ રાતના સાધુઓની ટોળી બોલાવી શ્રીહરિનું ભજન કીર્તન ચાલુ કર્યું. માણેક મહેતી પણ હતાશ થઈ ગયા. તેથી મનોમન શ્રીહરિનું સ્મરણ કરવા લાગે. અડધી રાત થઈ ત્યાં નારદજી ટેલિયા મહારાજના રૂપે આવીને બોલ્યા, મહેતા, કુંવરબેનના વિવાહ ઊંઝા ઉનાવાના શ્રીરંગ મહેતાને ત્યાં કર્યા છે. મહેતા કહે, જેવી શ્યામળિયાની ઈચ્છા. મહેતા આટલું બોલી સાધુઓ સાથે ભજનમાં ડૂબી ગયા. પણ માણેક મહેતી આનંદમાં આવી ગયા અને નારદજીને પૂછપરછ કરી લીધી. ત્યાં તો કમળા કંસારીના આદેશથી વિશ્વકર્મા દોડી આવ્યા અને રાતોરાત સભા મંડપ ઉભો કરી દીવડાઓ અને મશાલોથી ગોઠવણી કરી. અને એવી ગોઠવણી કરી કે જાગ જકાળમાંથી સૌ કોઈને મોંમાં આંગળા નાખી દે. નરસિંહ મહેતા તો એમની ધૂનમાં ફર્યા કરે છે. સવાર પડ્યું તો નરસિંહ મહેતા આ બધું જોઈને શ્રીહરિને કહેવા લાગ્યા, વાહ મારા નાથ, મને શ્રદ્ધા હતી કે તું આ બધું સંભાળી લઈશ. હવે મારે શું? તે કર્યું તો તારે જ પાર પાડવાનું છે. હું તો આ ચાલ્યો દામોદરમાં નાવા. બીજી તરફ કમળા કંસારી રથ લઈને ગામમાં સટાક સોરેથી આવી નરસિંહ મહેતાને ઘરે આવીને વહીવટમાં પડી ગઈ. તો ખુદ ભગવાન હવે બ્રાહ્મણ બની સટાકા છોરે આવીને બોલ્યા, ભાઈઓ, ઊંઝા ઉનાવાના શ્રીરંગ મહેતાનો દીકરો આજે જાન લઈને આવે છે. એ તો ઠીક મહારાજ, પણ પેલું ગાડામાં બેસીને બૈરું ગયું એ કોણ હતું? ભગવાન, એ ગિરધર કંસારાની ઘરવાળી છે. ખૂબ ધનાઢ્ય છે. એ તો કુંવરના લગ્ન કરાવે છે. મહેતાના ઘરનો લગ્ન મંડપ જોયો. એકવાર જોઈ આવે તો ખબર પડે. વળી બીજી વાત તો એ છે કે મહેતાને ત્યાં જે કોઈ આવીને બેસશે તેમને પહેરામણી પણ આપવામાં આવશે. નજીકના સગાને સોનાનું બેડું, દૂરના સગાને રૂપાનું બેડું અને બીજા સૌ પિત્તળના અને તાંબાના બેડા વહેંચવાના છે. ભગવાન ચાલ્યા ગયા, પણ નાગરોને ઊંચા નીચા કરી નાખ્યા. એટલું જ નહીં, બહાના કાઢી ઊભા થઈને ઘરે આવ્યા અને પોતાના ઘરનાને સમજાવી મહેતાને ત્યાં મોકલવા માંડ્યા. એટલું જ નહીં, પોતે પણ ધીરે ધીરે નરસિંહ મહેતાને ત્યાં જવા લાગ્યા. નાગરો લલસાણા અતિ કાપે છે, કુડી કાયા ભૂધરો શોખથી રમતા
પ્રસરાવી છે માયા. નાગરોની ભીડ થઈ ગઈ. નરસિંહ મહેતા તો આ બધું પામી ગયા. એટલે માણેક મહેતીને બધોય ભાર સોંપીને ભગવાન પાસે હવે બેસી ગયા. બીજી તરફ શ્રી રંગ મહેતાની જાન જુનાગઢથી 3 ગાવ દૂર આવી. ત્યાં ભગવાને ઇન્દ્ર રાજાને કહ્યું, દેવરાજ, જાઓ જાનને ઠાઠમાઠથી લઈ આવો. ઇન્દ્ર રાજા ઉપડ્યા અને જાન પાસે આવીને કહ્યું, આ કોની જાન છે અને ક્યાં જાય છે? આ જાન ઊંઝા ઉનાવાથી શ્રી રંગ મહેતાના દીકરાની છે અને જુનાગઢ નરસિંહ મહેતાને ત્યાં જાય છે. તો અમે તમારી પાસે જ આવ્યા છીએ. મહેતાજીના વાણોતરે હાથી ઘોડા પાલખી મોકલ્યા છે. ચાલો અને આમાં બેસી જાઓ. જાનને હાથી ઘોડા પાલખીમાં બેસાડી જુનાગઢ લાવવામાં આવી. તો આખું જુનાગઢ જોવા સગદોળે ચડ્યું. નાગરો પણ મોંમાં આંગળા નાખી ગયા. માણેક મહેતી દોડતી મહેતા પાસે આવીને બોલી, સાંભળો છો, બહાર જાન આવે છે અને તમે ઘરમાં બેસી રહ્યા છો. જરા બહાર તો આવો. મહેતા હસીને બોલ્યા, બહાર આવવાથી કે નહીં આવવાથી કોઈ ફેર પડવાનો નથી. આ તો શ્રી હરિની કૃપા છે. માટે જાઓ, તમે તમારે વહીવટ કરો અને લાહો લઈ લો. મને મારા શામળિયા પાસે રહેવા દો. પણ આ બધુંય તો પેલી કમળા કંસારી કરે છે. એ કન્યાદાન પણ આપશે? કહેવાય નહીં. ના ના, એ નહીં બને. આ નાગરોમાં ઊંચામાં ઊંચી બ્રાહ્મણ જાત છે. એમાં જો એક કંસારી આવી કન્યાદાન કરે તો મોત બગડી જાય. ના, હું એ તો નહીં જવા દઉં. બરાબર એ જ વખતે કમળા કંસારી અંદર આવીને બોલી, ગોરાણીમાં, આપની વાત સાચી છે કે કન્યાદાન હું આપું તો કલંક બની જાય. પરંતુ વિશ્વાસ રાખજો, એવું કંઈ જ નહીં થાય. અમે તો માત્ર અમારા સ્વામીની આજ્ઞાનું પાલન કરીએ છીએ. કઈ કમળાદેવી ત્યાંથી નીકળી ગયા. જાન આવી જુનાગઢને પાદરે. ઝીણા મારુજી જોવા સડ્યું જુનાગઢ લોકરે. ઝીણા મારુજી આખું જુનાગઢ જોવા સડ્યું છે. જુનાગઢના નગર શેઠને લાગ્યું કે લાવો લેવા જેવો છે. તેથી જાનનો ઉતારો પોતાના હવેલીમાં રાખ્યો. આ તરફ કુંવરબાઈને પીઠી ચઢાવવા માટે પાટલે બેસાડ્યા. તો નાગરી સ્ત્રીઓ કુંવરને પીઠી સોળવાની પડાપડી કરવા લાગ્યા. કમળાદેવી આ જોઈને મલકવા લાગ્યા. પીઠી સોળાઈ રહી ત્યાં ગિરધર કંસારાના રૂપે ભગવાન પણ આવી ગયા અને વરરાજાને મળવા માટે ઉપડ્યા. તો શ્રી રંગ મહેતાએ ગિરધર કંસારાનું ઉમળકાથી સ્વાગત કર્યું. હવે જમણવાર ચાલુ થયું. ભગવાને અક્રૂર ઔધવજીને બોલાવી રસોડાનો કારભાર સોંપ્યો. 32 ભાતના પકવાન, 33 જાતના શાક તૈયાર કરવામાં આવ્યા. તેમાંય ચોખ્ખા ઘીના લાડુઓ તો સૌને બરાબર પીરસવા માટેનું કહ્યું. જાનૈયા તો આ બધોય ઠાઠ જોઈને દંગ થઈ ગયા. એ જ રીતે જુનાગઢના નાગરો ઈર્ષ્યામાં બળીને મરતા હતા કે આ ભગતરાને બધું ક્યાંથી કેવી રીતે મળી આવે છે. પરંતુ એકમાત્ર નરસિંહ મહેતા જાણતા હતા કે આ તો શામળિયાની સહાય છે, એ જ મને મદદ કરે છે. હવે લગ્નનો સમય થઈ ગયો, પરંતુ નરસિંહ મહેતા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે નાચતા હતા. છેવટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને કહ્યું, ભક્તરાજ, બહુ થયું ભાઈ, બહુ થયું. હવે કન્યાદાન આપી આવો. જ્યાં સુધી કન્યાદાન નહીં કરો ત્યાં સુધી જિંદગીના અવતારનો મોક્ષ નહીં મળે. 184 અવતારમાં માનવ ફેરો મહાન, 84ના મોક્ષમાં ઉત્તમ કન્યાદાન. નરસિંહ મહેતા પ્રભુની આજ્ઞા માનીને લગ્ન વેદી ઉપર આવ્યા. જ્યાં બ્રાહ્મણો
મંત્રનો ઉચ્ચારતા હતા, વિધિ કરતા હતા. કન્યાદાનનો સમય આવ્યો. મહેતાએ બે ધડક કન્યાદાનમાં કરતાલના જોડને દાન કરતા કહ્યું. પછી જમાઈના પગ ધોયા. એ પછી મંગળ ફેરા શરૂ થયા. એ વખતે ઇન્દ્ર, કમળાદેવી, અક્રૂરજી, ઉદ્ધવજી કન્યાદાનમાં અઢળક દાન આપ્યું. કુંવરબાઈના હેમખેમ લગ્ન થઈ ગયા. જાનને પ્રેમથી ઊંઝા ઉનાવા તરફ વળાવી. એ પછી કમળા કંસારી અને ગિરધર કંસારીએ નારદ મુનિના કહેવા પ્રમાણે વાસણોની લહાણી કરી અને નાગરોને ખુશ કરી નાખ્યા. લગ્ન કુંવરના પૂરા થયા. પૂરા કર્યા મનના કોડ. શ્રી હરિજનો આપ સૌ બોલજો, જય જય શ્રી રણછોડ. આવી રીતે નરસિંહ મહેતાના ઘરે કુંવરબાઈના લગ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે સહાય કરી અને ભક્તના કાર્ય પૂરા કર્યા. એટલું કહી આજની નરસિંહ મહેતાની યશોગાથાને અહીંયા પૂર્ણ કરું છું. આપ સર્વને ભાવ અને હૃદયથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રણછોડ, જય માખણ.